છે મિત્તલ, આપ પણ સવારથી જ ત્યાં પહોંચી ગયા છો. સવારથી અત્યાર સુધીનો માહોલ કેવો જોવા મળ્યો? સ્વાભાવિક રીતે શરૂઆતમાં તો વધારે ઉત્સાહ હોય, પણ અત્યારે ઉત્સાહ અકબંધ દેખાઈ રહ્યો છે લોકોમાં. મિત્તલ, બિલકુલ બિલકુલ નિધિ, અત્યારે જે માહોલ છે તે કદાચ શબ્દોમાં નહીં કહી શકાય, કારણ કે દરેક લોકો અત્યારે રંગોમાં રંગાયેલા છે. અત્યારે ડીજે થોડી વાર બંધ કરવામાં આવ્યું છે તો નાસિક ઢોલથી લોકો મજા માણી રહ્યા છે અને જે દેશી વાઇબ છે નિધિ તે જોવા મળી રહી છે. નાસિકથી લોકોને વધારે મજા આવી રહી છે, જાણે કે લોકો અત્યારે જે વધારે મજા કરી રહ્યા છે. પણ આપને બધા દ્રશ્યો બતાવવા માંગીશ. ખરો તાપ છે, અત્યારે વધુ તડકો છે, પણ તડકો લોકોને નથી નડી રહ્યો અને તમામ મતભેદ ભૂલી અને લોકો ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે. ખાસ કરી અત્યારે યુવાનો વધારે રમી રહ્યા છે, કારણ કે વર્ષમાં એક જ વાર ધૂળેટીનો તહેવાર આવે છે અને તે કેમ ન રમાય અને કેમ મજા ન કરાય. નાસિકના તાલે તો એવું લાગી રહ્યું છે કે જ્યારે ગણેશ ચતુર્થી હોય એટલા લોકો ડાન્સ કરી રહ્યા છે, એટલી મજા કરી રહ્યા છે. કેમેરામેનને વિનંતી કરીશ કે તમામ એ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. લોકો દેશી ડાન્સ કરી રહ્યા છે અને આજે ખાસ કરી ગુજરાતી ગીતો પર વધુ લોકોએ ડાન્સ કર્યો છે અને ઝી 24 કલાક તમામ દર્શક મિત્રોને વિનંતી કરી રહ્યું છે, સાવચેતીથી ધૂળેટી રમજો. પણ જે અત્યારે માહોલ છે તો અહીંયા આવીને જ ખબર પડી શકે કે કેવો માહોલ છે, કેટલી મજા આવી રહી છે. ખાસ અત્યારે ઘણા લોકો એવા છે કે જે સવારથી આવી રહ્યા છે છતાં પણ આટલું રમી રહ્યા છે અને નિધિ આટલો ઉત્સવ મનાવી રહ્યા છે. મિત્તલ, તમે કેટલી હોળી રમ્યા? તમારો ચહેરો તો બતાવો દર્શકોને, તમે કેટલી હોળી રમ્યા? હું કેમેરામેનને વિનંતી કરીશ કે મને બતાવવાનો પ્રયત્ન કરે હું કેવી રીતે રમી છું અને હું કેટલી ધૂળેટી રમી છું. કારણ કે અત્યારે જો વાત કરવામાં આવે નાસિક ઉપર ધૂળેટી લોકો રમી રહ્યા છે અને લોકોને એટલી ખાસ મજા આવી રહી છે અને બતાવવાનો પ્રયત્ન કરીશ કે અમે તમને બધાને મિસ કરીએ છીએ કે તમે આપણા ઝી 24 કલાકના તમામ દર્શક મિત્રો તો ધૂળેટી રમી જ રહ્યા છે. તમે બધાએ હોળી રમી કે કેમ? બિલકુલ, તમે સ્ટુડિયો પર આવશો એટલે ફરીથી આપણે ચોક્કસથી આપણે હોળી અને ધૂળેટી રમીશું. જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. ફરીથી આપની પાસે આવીશું અને દ્રશ્યો જોતા રહીશું. પણ તમે જુઓ કેવી